ચલો ગાઈસ, તો આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય માતાજી, જય દ્વારકા. આપણે તો અત્યારે હાથુદળ આવ્યા છીએ, એટલે તમે બ્લોગમાં જોડા રહ્યો. ફ્રેન્ડની ઘોડી એ ફોટા પાડવા અને ઘોડી પોવાની હારી છે, એટલે રાઈડ કરવા આવ્યા છીએ. તમે બ્લોગમાં જોડાયેલા આવ્યો તમને બતાવું. આપણે જો એમની વાડીએ જાય છે, વિશુભાઈ ને ઋતુભાઈ આગળ જાય છે. વિશુભાઈ ઋતુભાઈ જાય છે બ્લોગમાં. શું કે વિશુભાઈ સારું ને? જય માતાજી ભાઈ. જય માતાજી ઋતુભાઈ, મજામાં ભાઈ? નવા કાન કરી કાન કોઈને કહેવાય એવા નથી. આપણે ભોલાભાઈ જો ફોટા પાડવા આવ્યા છીએ, એટલે ભોલાભાઈ લગામ બગામ દે છે, 100 અલ્ટર દે, ભૂલાઈ જાય છે. હાઈલા રાખે આવું તો. ઋતુભાઈ ને વિશુભાઈ છે, એની વાડી છે. વિશુભાઈ નું બુલેટ લઈને આવ્યા. ભોલાભાઈ ઘોડી છોડી છે. ઋતુભાઈ ને ભોલાભાઈ બે જાય છે. ધ્રુવભાઈ ઘોડી લઈને જાય છે. શું કે વિશુભાઈ, તમે શું કરો? બધું શું આદરી 100 વોલ્ટ ચડાવ્યું ભોળાભાઈ ની ઘોડીને. હા, અને 2-4 ફોટા પાડ લે એટલે મૂકવા થાય ને ઇન્સ્ટાગ્રામ માં. હા, કપડા બદલાવીને હમણાં નવું ફિલ્ટર આવ્યું. વિશુભાઈ બહુ શું કે ભોળાભાઈ મજામાં ભાઈ? ઋતુભાઈ તો આપણે ખબર જ છે, ક્રાંતિકારી માણસ છે. આપણે કંઈક ને કંઈક કરીને ઉભા જોઈએ, થોડાક દે કાં વિશુભાઈ? તો ઋતુભાઈ ની જો ફોટા પાડે છે. આપણે બ્લોગ બનાવવા આવ્યા હતા. શું કે વિશુભાઈ મજામાં? ફોટા ને પાડે ઋતુભાઈ, ફોટા શૂટ કરે છે, એટલે તમે બ્લોગમાં જોયેલા રહ્યો. તો વિશુભાઈ જો ફોટા પાડે હવે કે કેમ ઘોડી બોડી હરખાઈ કરીને ભોલાભાઈ ને કે આમ ઘોડી રાખવાની હોય કે. તો વિશુભાઈ કોઈને મોકલશો ફોટા બોટા કે? હે વિશુભાઈ? વિશુભાઈ પણ ફોટા પાડવામાં વ્યસ્ત હે. ઋતુભાઈ ફોટા પાડી દે છે, એટલે તમે બ્લોગમાં બન્યા રહ્યો આગળ. ધ્રુવભાઈ ફોટા પાડવા ચડ્યા છે. ઋતુભાઈ ફોટા પાડે છે અને રોડ વચારે ઉભી રાખી છે, ચરેલ રોડ માથે. વિશુભાઈ ચંપલ ઉલાડતા હતા પણ વયા ગયા. એ કાન ભેરા નથી કરતી ઘોડી શરમર ગઈ કે આ ક્યાંથી નહોતા, ત્યાંથી વરસાદ ના આવ્યા. મધરો વરસાદ આવે ને ઋતુભાઈ ફોટા પાડે છે. કા ઋતુભાઈ? હા ભાઈ, જો ને કાન ભેગા નથી કરતી ને આ બધી લપ બધી આવી બધું કરવું. તો આપણે જો પીપેડી પાછા પોગી ગયા ઘોડી આગળ. અને જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં.